જય સ્વામી ઘણા લોકોનો એવો પ્રશ્ન હોય છે કે ભાઈ સદગુરુ એમ એમ ગુરુ કેવી રીતના, ગુરુ શું કામ એમ. ખરેખર ગુરુની જરૂરિયાત એટલે હોય છે કે જે એક માર્ગ ઉપર એ સંપૂર્ણ રીતે એને આગળ ચાલ્યા હોય અને એક કહેવાય ને પર્વતની ટોચ સુધી જઈને આવેલા હોય, એટલે એને રસ્તામાં જે માર્ગમાં જે કાંઈ અડચણો છે, જે કાંઈ કાંટા કાખરા જે કાંઈ છે એની આનો અનુભવ હોય અને એના આધારે એ સંપૂર્ણ ઉચ્ચ ટોચ ઉપર એટલે કે એક શૂન્યની અવસ્થા પ્રાપ્ત કરેલ હોય અને એ પછી આપણને નીચેથી પછી માર્ગદર્શન કરતા હોય છે કે ભાઈ આ રસ્તો, આ માર્ગ મેં અપનાવેલો છે, આની અંદર તું જઈશ તો તને એ ઉચ્ચ શિખર પ્રાપ્ત થશે, એટલે કે કહેવાય ને કે ધ્યાનની એક ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થશે. એટલા માટે સદગુરુની જરૂર હોય અને સદગુરુ એક આત્મ સાક્ષાત્કારી પુરુષ જ એક બીજી વ્યક્તિઓને આત્મ સાક્ષાત્કાર એના સાનિધ્યમાં પ્રાપ્ત થતો, અનાયાસી થતો હોય. એ કોઈ એની પેલી હોય નહીં કે એના સાનિધ્યમાં જવા માત્રથી જ આપણને એક અંદરની સ્થિતિ, એક કહેવાય ને આપણું ચિત્ત અંદરની તરફ જતું રહે છે. એટલા માટે સદગુરુના સાનિધ્યમાં જવું બહુ જરૂરી છે અને એના દ્વારા જ એક આપણને એક રાહ, એક માર્ગ, એક દિશા આપણને પ્રાપ્ત થતી હોય છે કે જે સંપૂર્ણ ચિત્ત ઉપર નિયંત્રણ આપણે રાખી શકીએ. અને સદગુરુનું હોવું જીવનમાં ખૂબ જ જરૂરી છે. એટલા માટે કે આપણે જે આધ્યાત્મિક યાત્રા કરવી છે તો એક માર્ગદર્શન આપણા જીવનમાં હોવા જરૂરી છે. કારણ કે જેણે રસ્તો જોયો છે, જેણે માર્ગ જોયો છે, માનો કે આપણે અહીંથી કાઠિયાવાડ જવું હોય તો જે લોકો રસ્તો જોયેલો છે એને પૂછ્યું, કે જે લોકો એ કોઈ દિવસ ગયા જ નથી એને પૂછીએ આપણે. તો એવી જ રીતના આ માર્ગ એવો છે કે જે લોકો ખરેખર ત્યાં પહોંચ્યા છે એના સાનિધ્યમાં આપણે એના માર્ગદર્શન નીચે આપણે જો સાધના કરીએ, જો ધ્યાન કરીએ તો આપણે પણ ત્યાં પહોંચી શકીએ અને એ સ્થિતિ જેને પ્રાપ્ત કરી છે એ સ્થિતિ પણ આપણે પ્રાપ્ત કરી શકીએ. जय बाबा। कृपया आने वाले आध्यात्मिक और ध्यान के वीडियो की नोटिफिकेशन पाने के लिए बेल आइकन दबाएं और सब्सक्राइब जरूर से करें। जय बाबा स्वामी।